Now example 4, right? If u बराबर e raised to xyz, then show that del cube u upon del x del y del z बराबर 1 plus 3xyz plus x square y square z square e raised to xyz, right? હવે કન્ડિશન આપણે પ્રૂવ કરવાની છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ del u by del z, then એને y રિસ્પેક્ટ કરશું, then એનો x રિસ્પેક્ટ કરશું, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીએ, del u by del z. આન્સર u બરાબર e raised to xyz. ફર્સ્ટ ઓફ ઓલ શું કરશું આપણે, del u by del z લાસ્ટ, રાઈટ? del u by del z, del u by del z કરશું એટલે શું આવશે, e raised to xyz into xy, because xy z નું ડિફરન્શિએશન કરશું, z નું શું થશે 1, right? again del by del y del u by del z, right? તો આનું શું કરશું આપણે, y રિસ્પેક્ટ x શું થશે કોન્સ્ટન્ટ, આનો આપણે u નો રૂલ યુઝ કરવાનો છે, તો y નું શું થશે 1 e raised to xyz as it is plus y as it is e raised to xyz into અહીંયા શું આવશે xz, because of અહીંયા શું આપણે y રિસ્પેક્ટ કરીએ છીએ, that's why બંનેમાંથી e raised to xyz કોમન નીકળશે, રાઈટ? આપણે x ને અંદર જવા દઈએ તો શું આવશે, અહીંયા x પ્લસ અહીંયા શું થઈ જશે x square yz, રાઈટ? સેકન્ડ નું. ઓકે, નાવ આપણે આનું x રિસ્પેક્ટ કરીએ તો તમને શું મળી જશે, ફાઇનલ આન્સર, રાઈટ? સી ફર્સ્ટ ઓફ અહીંયા લખી નાખીએ આપણે, શું લખીએ આપણે, તો કે del cube u upon del x del y del z, રાઈટ? અહીંયા આપણે શું કરીએ છીએ, આપણે લખી નાખવું છે again del upon del x, અહીંયા શું કરશું આપણે, del square u upon del y del z, જે ઓલરેડી આપણે મળી ગયું છે, રાઈટ? શું છે આપણી પાસે, e raised to xyz upon brackets માં x plus x square y z, રાઈટ? આ વસ્તુ લઈ લીધી મેં. આનો આપણે x રિસ્પેક્ટ ડિફરન્શિએશન કરીએ, અગેન u નો રૂલ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે u that means આનો ડિફરન્શિએશન કરીએ તો e raised to xyz into yz, because x શું થશે 1, iz is રહેશે તો x plus x square yz as it is plus e raised to xyz as it is, right? આનો ડિફરન્શિએશન તો કે 1, આનું શું થશે તો 2x yz as it is, right? e raised to xyz કોમન લઈ લઈએ આપણે તો શું આવશે અંદર, તો કે ઇન્ટુ થશે તો કે xyz પ્લસ અહીંયા શું આવશે x square y square z square, right? plus 1 plus 2x y z. See, xyz plus 2xyz, that means 3xyz, 1 plus x square y square z square, right? તમે શું લખી શકો છો આને, xyz plus 2xyz, that means 3xyz, લખી નાખો છો, એ શું લખી નાખો છો 3xyz. So this is our final answer, right? See, same things we have proved that, right?